નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ। હવે મિત્રો, આજે તમારે ગુજકેટની જે એક્ઝામની હોલ ટિકિટ છે તે ડિક્લેર થઈ ગઈ છે। તો આજના વિડીયોમાં આપણે કઈ રીતે તેને ડાઉનલોડ કરવી અને એક્ઝામમાં કયા કયા ડોક્યુમેન્ટ છે તમારા આઈડી પ્રૂફ તરીકે લઈ જવા તેના વિશે જોઈશું। તો વિડીયો શરૂ કરીએ। પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, બધી જે અપડેટ છે એક્ઝામની એડમિશન પ્રોસેસની અહીંયા તમે જોઈ શકો છો કે ડેટ પણ 3 દિવસોમાં ડિક્લેર થઈ ગઈ છે અને તેનો વિડીયો અહીંયા યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે। તો આ બધી અપડેટ મેળવવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમામ માહિતી સૌપ્રથમ તમને મળી રહે। અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષણ ગાંધીનગર છે તેના દ્વારા ગુજકેટનો જે સર્ક્યુલર છે તે અહીંયા જાહેર કરેલો છે। તો કે અહીંયા તમે જોઈ શકો છો કે તારીખ 31/3/2024 રોજ જે તમારી ગુજકેટની એક્ઝામ છે રવિવારે, તેનું જે એડમિટ કાર્ડ તમે જોઈ શકો છો, જેને આપણે હોલ ટિકિટ કહીએ છીએ, તે ઓનલાઈન મોડ એટલે કે ઓનલાઈન ડિક્લેર થઈ ગઈ છે, એટલે કે ઓનલાઈન પબ્લિશ થઈ ગઈ છે। હવે ડાઉનલોડ કઈ રીતે કર્યું, તો અહીંયા તમે જોઈ શકો છો કઈ વેબસાઇટ, તો કે અહીંયા તમે જોઈ શકો છો તમને 3 વેબસાઇટ આપેલી છે। એક અહીંયા તમે જોઈ શકો છો gujaket.gscbht.in, gscbht.in અને www.gscb.org। જે ક્યારથી, તો કે આજે એટલે 21/3 એટલે કે આજે બપોરે અહીંયા તમે જોઈ શકો છો 12 વાગ્યાથી તમે ડાઉનલોડ કરી શકશો। અને કઈ રીતે ડાઉનલોડ કરવી, તો કે તમારો મોબાઈલ નંબર અથવા તો તમારી જે ઈમેલ આઈડી છે તે એન્ટર કરી અને તમારી જન્મ તારીખ અથવા તમારો એપ્લિકેશન નંબર છે તે એન્ટર કરી અને તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। અને એક બીજી રીતે પણ અહીંયા તમે જોઈ શકો છો કે જે તમે તમારું નામ છે તેના પરથી પણ અહીંયા તમે જોઈ શકો છો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તમારું નામ જસ્ટ તમારે સર્ચ કરવાનું અને તમારી જન્મ તારીખની વિગતો દાખલ કરવાની, તો પણ તમે તમારી હોલ ટિકિટ છે તે ડાઉનલોડ કરી શકો છો। આના સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે શાળામાંથી પણ પોતાનો જે શાળાનો ઇન્ડેક્સ નંબર હોય તે એન્ટર કરી અને રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરી અને લોગિન થઈ અને ગુજકેટની જે તમારું હોલ ટિકિટ છે તે ડાઉનલોડ કરી અને તમને આપી શકે છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે હોલ ટિકિટ છે તે ઓનલાઈન માધ્યમથી મળશે, એટલે આ હોલ ટિકિટ છે તેમાં તમારા કોઈ પણ શાળા, તમારા જે આચાર્ય છે તેના સહી સિક્કાની જરૂર નથી। અહીંયા તમે જોઈ શકો છો। અને ખાસ મિત્રો કે તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે સાથે તમારે આઈડી પ્રૂફ પણ જોઈશે, તો આઈડી પ્રૂફ તરીકે શું લઈ જવું તે પણ ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજકેટ 2024ના જે ઉમેદવારો છે પરીક્ષા દરમિયાન એડમિટ કાર્ડ અને તેની સાથે કોઈ પણ અહીંયા તમે જોઈ શકો છો ફોટો આઈડી પ્રૂફ। ફોટો આઈડી પ્રૂફમાં શું છે, તો કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો ધોરણ 12ની જે પરીક્ષા તમે આપેલી તેની હોલ ટિકિટ સાથે લઈ જવાની રહેશે। તમારા મિત્રો આધાર કાર્ડ સાથે લઈ જવાનું, જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય। હવે આપણે જોઈએ તો કે કઈ રીતે કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવી, તો આપણે વેબસાઇટ પર જઈને ચેક કરી લઈએ। ઓપન બ્રાઉઝર તમારે ઓપન કરીને જસ્ટ સર્ચ કરવાનું છે અહીંયા www.gscb.org। તો તમે લખીને સર્ચ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજકેટ 2024 હોલ ટિકિટ। જેવું તમે આના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો
તમારો રજિસ્ટર મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે આપણે હમણાં સર્ક્યુલરમાં જોયું તે સિલેક્ટ કરી અને ત્યાં અહીંયા જસ્ટ તમારે એન્ટર કરવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો બર્થ ડેટ અથવા ગુજકેટ જે એપ્લિકેશન નંબર છે તે અહીંયા એન્ટર કરવાનો. અને અહીંયા જસ્ટ કેપ્ચા એન્ટર કરી અને સર્ચ ટિકિટ કરશો એટલે તમને તમારી હોલ ટિકિટ મળી રહેશે. વિડીયો મિત્રો ગમે તો લાઈક કરો, શેર કરો અને સૌપ્રથમ એક્ઝામની અને એડમિશન જે પ્રોસેસ છે આગળની તેની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.